તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજ સ્વાગત છે તમારો નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અને અટાણે સવાર કેટલા વાગે થાય ખબર છે? 7:30 7:15 જેવું થયું છે. ઉઠી બ્રશ કરીને બેઠો છો અને સમીર નાવા ગયો છે. નાઈને આવે ને એટલે હું નાહવા જાઉં. તો ભાઈ કેટલા વાગ્યામાં સવાર થઈ છે? મારા દી થઈ રહ્યા છે એવું તમને લાગે? ના રે ના ભાઈ, આજે અમે છે ને ઘરે જવાના છે. કેમ કે અમારે કામ શીખા પૂરું થઈ ગયું છે. ભેગા થઈને ભાઈ ઘરે કામ છે લાલપુર. તમને હવે સીધું ડાયરેક્ટ છે નાઈ માન દાડે મળવું છે. તો મિત્રો મસ્ત મજાનું નાઈ લીધું અને અમે બે નીકળી ગયા છે પાછા ઘર માટે. કા સમીર થઈ ગયો છે કે ભાઈ મોડો થઈ ગયો છે. નાસ્તો કરવો છે કે નથી કરવો? નાસ્તો તો કરવો છે. તમારા ભાઈ ગયા સાબુદ્દીન શેમ્પુ કરીને ખબર છે? લીમડો સાફલ શેમ્પુ હતો અને છોકરી સાફલ ઓલો સાબુ હતો એના જ ના હું તો કહી દીધું. લીમડો સાફલ સાબુ હતો, છોકરી સાફલ સાબુ શેમ્પુ હતો, એવી રીતના. હવે છે ને તમને હવે મારે પછી મળીએ ભાઈ. તો મિત્રો પેટ્રોલ ભરાવી લીધું છે. હા ભાઈ, હવે પૈસા લઈએ છે અને હવે અમે નીકળીએ ઘર માટે. નાસ્તો બાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ ભાઈ. તો મિત્રો અમે છે ને ચીકાની બહાર નીકળી ગયા છે. આવડી આવી ખાલી ટ્રાફિક થાય જો ગાડી નથી આવી. રોડ આખો જામ છે, ધીરે ધીરે જ આવે છે. જઈએ ભાઈ. ગાડીઓની લાઈનો લાગી ગઈ છે. તો આ છે ને રિલાયન્સ કંપનીનો મેઇન ગેટ છે, જોઈ લો. અહીંયા ભાઈ ફોટા એક નંબર જોરદાર આવે, જોઈ લો ભાઈ. ખાલી વ્યૂ ભાઈ સવારનો ફોર છે. તો મિત્રો અમે છે ને અડધો રસ્તો કવર કરી લીધો છે. ના ભાઈ કે મારે છે ને ફાકી ખાવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બનાવી દઉં, ખાઈ લેજો. હું સીમાડામાં પૂગ્યા છે ભાઈ. નીંદર આવે જ ભાઈ, એવું લાગે છે તમને? ના 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 સમલાઈ દે. જો ભાઈ ઢોઈ રહ્યા ને ફાકી ઊંધી ફાકી દીધી તેમ જ હોય ને, પાછું લબડે ના મારી. હાલ અને કે ગનાણે કહી દો રેડી ભાઈ. લબડ લો. અમે છે લાલપુર કુવા આવ્યા છે. જોઈ ગયા લાલપુરનો ગેટ. અમે એન્ટર થઈ ગયા ભાઈ, એન્ટર. અમે છે ને હવે ગામમાં પૂગી ગયા છે. લાલપુરનું ગામ બરાબર. દુકાન જોઈ બેકડી બેકડીને. આ છે ગર્લ્સ સ્કૂલ છે, મહિતા કન્યા વિદ્યાલય. તો મિત્રો ફાઇનલી અમે પૂગી ગયા છે ઘરે. હું કેનામ ઉપર બેઠો છું. ઈસુની ખુરશી છે ને એના ઉપર લઈ આરામ ખુરશી છે. સમય ગયો તૂટે ના તો હવે તમને મળી પછી. તો મિત્રો ભાઈ પાછા આવી ગયા હતા કામે. જો
તો ભાઈ અહીંયા સીલિંગ હાલે છે. આમાં પેલા સીલિંગ હતી ઓલી હતી જોવા અમને કચરો દેખાડું એનો. આ પડ્યો ભાઈ ઢગલો જેવો કચરાનો ઓલી હતી જૂનાવાળી. અહીંયા ભાઈ ખાલી ભેજ લાગ્યો ને જો અહીંયા દેખાય છે ભેજ. ભેજ દેખાય ને એમાં ખાલી ભેજ નાખ્યો અહીંયા પોળો જ પડી ગયો આખો અહીંયા નીચે. હવે પીવીસી હવે કરીએ. તો મિત્રો હું છે ને હમણાં થોડોક માલ લેવા આવ્યો હતો. જો આ મોસીનભાઈ થઈ ગયો ફેરો આજ. થોડોક માલ હતો એ લઈ લો પછી હાલો મળીએ તમને. તો મિત્રો હમણાં વાગે છે 3:15 ને સાજીદભાઈ કરે છે વાયરિંગ સીલિંગની. ને ભાઈ આ સીલિંગ છે આપણે જે પાર્થળ કરી છે ને આવી કા સાજીદભાઈ એવી જ છે ભાઈ, સેમ ટુ સેમ. એક પંખો અહીંયા આવે છે અને એક અહીંયા 2 પંખા. ભાઈ અમે જમીન આવ્યા ને બ્લોગ બનાવવાનો ટાઈમ ના આવ્યો પછી હમણાં આવ્યો થોડીક વાર. મેં કીધું હવે જરાક બનાવી લઈએ. અમને ભાઈ ધંધાવાળા માણસ રહીએ, અમને વધારે ટાઈમ ના આવે. સાજીદભાઈ અહીંયા પટ્ટા માર્યા છે ભાઈ પેનલિંગના. કેમ લાગે છે બાકી જોરદાર લાગે છે ને? કમેન્ટ કરીને કહેજો હો ભાઈ. અહીંયા ભાઈ પોસ્ટર આવશે. ઓલા સાજી તો ભાઈ હમણાં વાગ્યા છે 5:30 સાંજના ને અમારે ભાઈ 4 પટ્ટા લાગી ગયા છે. કટિંગ કરે વાયરિંગ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો મિત્રો મારે છે ને આ કટકા લાગી ગયા છે. જોઈ લ્યો અહીંયા આવશે ડિઝાઇન સ્ટેપ ઉતરશે. શિક્ષક જેને બ્લોગ જોયો હોય એ બનાવ્યો તો શિક્ષક શું ને પાર્થળ. ને બ્લોગ પાછો ઘરે જઈને ના બનાવ્યું એનું કારણ કે ઘરે જઈને સુઈ ગયો હતો ભાઈ. રોટલો બોટલો ખાઈને. કેમ કે ભાઈ સિક્કાથી આવ્યા હતા ને તો સવારે વહેલા ઉઠીને આવ્યા હતા. રાતના સૂતો 2:30-3 વાગે ઊંઘ ના આવતી હતી એટલે ફોન નહોતો જોતો. બીજું ભાઈ નહોતું નિંદા નહોતી આવતી ભાઈ એટલે. અને અમને મળીએ ભાઈ હવે પછી. આ મસ્ત લાગે છે ને? લાગે છે ને? કમેન્ટ કરીને કહેજો ભાઈ. તમને મળીએ હવે પછી. તો મિત્રો હમણાં છે ને રાતના વાગે છે 10:30 અને અમે આવી ગયા હતા ઘરે. સીલિંગ તો હવે તારું બ્લોગ બનાવશું તો દેખાડશું ને કે ઇન્સ્ટાગ્રામમાં છે ને આ બાજુ જો આઈડી આવે છે એમાં જઈને જોઈ આવજો ને આને જોઈ લેજો. ધરાર કરે છે. કંડાળી સુમી રહેતો એ નહીં સુમ તો ખરી સુમી રહે. જો સુઈ ગઈ, જો ભાઈ સુઈ ગઈ જોવો તો. એ હચન સુઈ ગઈ તું? શું કહીએ? તો ભાઈ હવે તમને પછી મળીએ. આ રમે છે એમને રમે તો ભાઈ એ રીતે રમે છે હમણાં રમે છે પછી તમને
જોઈ લ્યો આને નખલા જોઈ લ્યો ભાઈ આને. મિત્રો હમણાં વાગે છે રાતના 11:30 શું જાય તમને સવારે મળીએ. ગુડ નાઇટ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ને અટાણે ગુડ મોર્નિંગ થાય છે 11:15 વાગે ભાઈ, બપોરે જ મતલબ. કામે તો વહેલા આવી ગયા છે ભાઈ. બ્લોગ બનાવવાનો ટાઈમ હતો નહીં એટલે જો આ એક પટ્ટો લાગ્યો છે, સ્ટેપ ઉતર્યો છે જોઈ લ્યો. આ ભેગો સ્ટેપ ને આ માથે છે થોડીક 2 ઇંચ માથે છે. આ બધો આખો 2 ઇંચ નીચે જ છે આખો બધો. આ આખો આ ખાલી ભારથળ કર્યું હતું ને એટલો પટ્ટો આવશે બરાબર છે. અહીંયા બીમ આવશે, તને ખબર છે જોયા હતા ને. અહીંયા 1 2 ને 3 એવી રીતના બીમ આવશે. 3 આવશે. સાઈડ ગયા છે ભાઈ, ચાલે. તો હવે આ પટ્ટા લાગી જાય ને એટલે આમાં જ આયલું આવવાનું છે બરાબર. આ ઓલા બધા પટ્ટા લાગી જાય. એક જ પટ્ટો લાગ્યો છે, પટ્ટો ચોંટાડતો હતો પાછળ. જો ભાઈ તમે કહેતા છો કે અહીંયા તો જો સ્ક્રૂ લાગી ગયો બરાબર, લાગી ગયો. અહીંયા ક્યાંય નથી લાગ્યો. અહીંયા તમને હવે દેખાડું. અહીંયા ભાઈ છે ને મેં માથે શું કર્યું છે ખબર છે? જો આ જોવો છો, એ પટ્ટાનું જે નીકળે ને ચોંટાડી દે ને એટલે વેલ્ડિંગ થઈ જાય, સમજ્યા? એવી રીતના હોય. તમને હવે મળું પછી. તો મિત્રો અમારો છે ને થોડો કામ થઈ ગયો છે. આ પટ્ટા લાગી ગયા છે ને હવે આ બોર્ડર ત્રીજા કામ ફરતી હવે અમે જાય જમવા ઘરે મળવું તમને.